નમસ્કાર. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના માદરે વતન માડીલા ગામે પત્ની ગીતા સંઘાણી સાથે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી. તેઓ ખાસ દિલ્હીથી માડીલા ગામ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ દિલીપ સંઘાણીએ મતદારોને ચોકલેટ આપી તેમનું મોઢું મીઠું કરાવી અનોખી રીતે ખુશી વ્યક્ત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મને આનંદ એ વાતનો છે કે જે પ્રાથમિક શાળામાં એકડો ગૂંથતા શીખ્યો હતો એ જ પ્રાથમિક શાળામાં મતદાન ગોઠવાયેલું છે. હું અને મારા ધર્મપત્ની ગીતા ગઈકાલે દિલ્હી હતા. સમાજને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે હું વિનંતી કરું છું. ગઈકાલે દિલ્હીથી રાજકોટ થઈને આજે માળીલા મતદાન કરવા માટે પહોંચ્યા છીએ. લોકશાહીને જીવંત બચાવવા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે. લોકશાહીમાં મૂળભૂત અધિકાર કોઈ હોય તો એ મતદાન છે. પોતાના લોકપ્રતિનિધિ પસંદગીના ચૂંટવા માટેની તક બંધારણે જે આપી છે એ બંધારણીય હક અને આપણી ફરજ. આપણે હક માગતા હોઈએ છીએ, ફરજ પ્રત્યે ઘણી વખત આખાડા કામ કરતા હોઈએ. જો હક માગવો હોય તો ફરજ પણ બજાવવી જોઈએ તમામ ક્ષેત્રમાં, માત્ર મતદાન જ નહીં. સ્વસ્થતા હોય, લોકકલ્યાણના કાર્યક્રમો હોય, લોક ભાગીદારી હોય, એવા સમયે જેની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ફરજ બજાવીએ તો આ રાષ્ટ્રને ઉન્નત સ્થાને આજના યુદ્ધના સમયે ત્યારે અરાજકતા, ખાવા પીવા પાણીથી દવાથી માંડીને દુનિયા ચિંતામાં છે, ત્યારે ભારત આજે સુરક્ષિત અને સમૃદ્ધિની દિશામાં જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ લોકશાહીને જીવંત બચાવવા માટે મતદાન કરીએ એવી વિનંતી કરું. Audio Jungle.